चलो ध्यान आपजो। लास्ट लेक्चर में आपणे साइटोकाइनेसिस जोयुं हतुं। ओके, साइटोकाइनेसिस એટલે કોષરસ વિભાજન। જો અહીંયા પ્રાણીઓમાં જે વિભાજન થાય છે એ અહીંયાથી ખાંચ બને। આ જે ખાંચ છે એને ક્લીવેજ ફ્યુરો કહેવાય। ફ્યુરોનો મતલબ જ ખાંચ થાય, બરોબર છે। તો ક્લીવેજ ફ્યુરો ફોર્મ થશે અને આ રીતે બે કોષો એકબીજાથી છૂટા પડશે। પછી વનસ્પતિમાં આપણે સેલ પ્લેટનો મતલબ સેલ પ્લેટના બેસિસ પર ભણ્યા હતા। કોષ પટ્ટિકા, આ વચ્ચેનો ભાગ હશે મધ્ય પટલ હશે, આ જે હશે કોષ દિવાલ હશે અને આ જે રેડ કલરની લાઈન છે જે આની જોડે અટેચ થઈ જશે એ થઈ જશે સેલ મેમ્બ્રેન। આ રીતે બે કોષો છૂટા પડશે। પછી મેં સિન્સિશિયમ અને કોઇનોસાઇટ એટલે કે બહુકોષ કેન્દ્રીય કન્ડિશન બી સમજાવેલી। કેમાં થશે એવું કે વનસ્પતિમાં લિક્વિડ એન્ડોસ્પર્મ ઇન કોકોનટ, સમ ઓર્ગેનિઝમ્સ કેરિયોકાઇનેસિસ ઇઝ નોટ ફોલોડ બાય સાઇટોકાઇનેસિસ। ઓકે, ધ્યાન આપજો। ઘણા બધા કોષોમાં કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષરસ વિભાજન નથી થતું। એવા પરિસ્થિતિને આપણે મલ્ટી ન્યુક્લિએટેડ કન્ડિશન બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ કહેવાય। ઇંગ્લિશમાં એને સિન્સિશિયમ કોઇનોસાઇટ્સ કહેવાશે। કંકાલ સ્નાયુ છે, પછી જે નાળિયેર છે, નાળિયેરમાં જે પાણી આવે ને એ પાણીમાં પણ એવું જ હશે, ઘણા બધા કોષ કેન્દ્ર હશે અને એ કોષ કેન્દ્રની અંદર કોષરસ। તો એ આ પ્રકારની પરિસ્થિતિ હોય, બરોબર। ધીરે ધીરે એનામાં કોષરસ આવે ને એટલે કોકડું બની જાય। એ આગળ ભણીશું પ્રજનનમાં। 12મા ધોરણમાં જ્યારે પ્રજનન ભણીશું ત્યારે આ વસ્તુ સમજીશું। હમણાં ખાલી યાદ રાખજો કે એન્ડોસ્પર્મ ઇન કોકોનટ, એન્ડોસ્પર્મને ગુજરાતીમાં કહેવાય ભ્રૂણકોષ। ઓકે, તો નાળિયેરનું જે ભ્રૂણકોષ છે અને એ બી ભ્રૂણકોષ કયું લિક્વિડ એટલે કે નાળિયેરનું જે પાણી છે એ ઘણા બધા કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવતો એક કોષ છે, એવી રીતે। ચલો, માઇટોસિસ થઈ ગયું આપણું ઓવરઓલ સ્ટેપ। આ બધું જ આપણે ચર્ચા કરી લીધેલી છે, બરાબર છે। હવે આવશે સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ। સિગ્નિફિકન્સ નો મતલબ થશે મહત્વ। માઇટોસિસ નું મહત્વ શું છે? ઓકે, તો ધ્યાનથી જોજો માઇટોસિસ નું શું મહત્વ છે। તો અહીંયા સૌથી પહેલા લખ્યું કે ઇટ પ્રોડ્યુસ ડાયપ્લોઇડ ડોટર સેલ્સ। આનો મતલબ એવો થાય કે સમભાજનની મદદથી, માનો કે જે માતૃકોષ 2n છે, બરોબર છે, માતૃકોષ કેવો છે 2n પ્રકારનો છે, તો એનું જ્યારે વિભાજન થાય અને એમાં જે કોષ બને એ પણ કેવો હશે 2n પ્રકારનો હશે। એટલે કે જે બાળકોષો છે એ બાળકોષો ડાયપ્લોઇડ થાય છે। ડાયપ્લોઇડ નો મતલબ થશે દ્વિકીય। ઓકે, દ્વિકીય બાળકોષોનું સર્જન થઈ શકે છે અને આ જે બાળકોષો છે એમાં જે જનીન દ્રવ્ય રહેલું છે એ જ જનીન દ્રવ્યની એક્ઝેક્ટ આઇડેન્ટિકલ કોપી માતૃકોષમાં હશે। આવું સંભાજનમાં જ શક્ય છે, અર્ધીકરણમાં શક્ય નથી। પછી બીજો પોઈન્ટ જે છે કે ઇટ હેલ્પ્સ ટુ retain the same chromosome number in all somatic cell। માની લો કે આપણા અધિચ્છદ કોષો, બરોબર છે, એ અધિચ્છદ કોષો અર્ધીકરણ કરે તો આપણે અર્ધીકરણમાં શું થાય તો કે 2n માંથી n બને, બરોબર। તો કે અહીંયા જેટલા રંગસૂત્રોની સંખ્યા હશે એના કરતા અડધા રંગસૂત્રો હશે। જો અહીંયા 46 હોય તો અહીંયા 23 હોય। અને અધિચ્છદ કેવો કોષ છે આપણો તો કે દૈહિક છે, સોમેટિક સેલ કહેવાય એને। ઓકે, સોમેટિક સેલ કહીશું। તો સોમેટિક સેલ છે તો બેસિકલી શું છે કે અધિચ્છદ છે જે અર્ધીકરણ કરતું હોય, માનવાનું કહું છું। અને માનો કે આપણા બીજા કોઈ કોષો છે કે તંતુ સંયોજક કોષો, કોઈ બી પ્રકારની સંયોજક પેશીના કોષો, અને એ જ સંયોજક પેશીના કોષો સમભાજન કરે એટલે કે એનો માતૃકોષ પણ 2n હોય અને જ્યારે બે નવા કોષો સર્જાય એ પણ 2n હોય। તો આ પરિસ્થિતિમાં શું થાય તો કે અહીંયા 46 રંગસૂત્રો હશે, અહીંયા પણ 46 રંગસૂત્રો હશે, જ્યારે અહીંયા 23 હશે। હવે આ દૈહિક કોષ છે અને આ પણ દૈહિક કોષ છે, બંનેમાં રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ। જો અર્ધીકરણ થાય તો પણ આપણા જેટલા પણ દૈહિક કોષો છે બધા દૈહિક કોષોમાં શું થશે તો કે માઇટોસિસ, સમભાજન। શું થશે? સંભાજન। અને એવું થવાના કારણે
આપણા શરીરના જેટલા પણ દૈહિક કોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા એ કોન્સ્ટન્ટ રહે છે, એટલે કે ચેન્જ થતી નથી. પોઈન્ટ ક્લિયર છે? જો કોઈ દૈહિક કોષ અર્ધીકરણ કરે તો એનામાં રંગસૂત્રોની સંખ્યા શું થશે? ચેન્જ થશે, પણ એવું થતું નથી. તો આ બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ શું છે? ઇટ હેલ્પ્સ ઇન, ખબર નહીં કેમ નથી ચાલતું. ચલો કઈ વાંધો નહીં. હા, તો ઇટ હેલ્પ્સ ઇન ધ બોડી ગ્રોથ ઓફ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. ઓકે, આનો મતલબ શું થશે તે? મને વ્હાઇટ બોર્ડ જોઈએ ને, વ્હાઇટ બોર્ડ ચાલતું એપ્લિકેશન અનસ્ટોલ કરીને ફરી ડાઉનલોડ કરવી પડશે. ઝૂમ નું કર્યું, એનોટેશન છે, સ્ક્રીન શેર છે, એનું આવે પણ એ પછી વાયા બહુ થવાનું. સ્ક્રીન બી પીપીટી બી ચાલે છે. પેઇન્ટ કરું, પેઇન્ટ ઓકે. ચલો અહીંયા ધ્યાન આપજો. બ્રશ નહીં, આ બધું પેન જોઈએ છે. ઓકે, ઓકે. તો બીજો પોઈન્ટ શું છે તે ધ્યાન આપવાનો છે તમારે. બીજો પોઈન્ટ શું છે કે માઇટોસિસ in the meristematic tissue help to continuous growth of plant through the life and the body growth of multicellular organisms. Okay, તો બીજો પોઈન્ટ એવો છે ઓકે હા કે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં સંબાધનની મદદથી શું થાય છે? વૃદ્ધિ. કેવી રીતે? તો કે વૃદ્ધિમાં શું થાય? કોષોની સંખ્યામાં શું થશે? વધારો થશે. તો કોષોની સંખ્યામાં વધારો થાય એના કારણે આપણે બેસિકલી પ્રાણીઓ અને વનસ્પતિમાં વૃદ્ધિ થવાનું કારણ સંભાજન છે. તો આ પણ એક મહત્વ થઈ ગયું એનું. બીજું શું આવશે? તો કે ભાઈ ન્યુક્લિયોસાઇટોપ્લાઝમિક રેશિયો ધેટ ડિસ્ટ્રીબ્યુટ ડ્યુ ટુ ધ સેલ ગ્રોથ. ઓકે, આ તો મેં પહેલા પણ સમજાવી દીધેલું હતું તમને. શું સમજાવેલું? કે કોઈ પણ કોષ, ધ્યાન આપજો, કોઈ પણ કોષ બરોબર છે વૃદ્ધિ કરે. વૃદ્ધિ બે રીતે થાય. ઓકે, કોઈ પણ કોષ વૃદ્ધિ કરે તો વૃદ્ધિ એટલે કે કદમાં વધારો થાય, એ પણ વૃદ્ધિનું એક પરિબળ કહેવાય. અને બીજું કયું કહેવાશે? વૃદ્ધિ અથવા તો સંખ્યામાં વધારો. આવું પહેલા ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે વૃદ્ધિના બે પરિબળો, એક તો કાં તો સંખ્યામાં વધારો થાય કાં તો કદમાં વધારો થાય. હવે આ કોઈ કોષ છે, આ કોષ ક્યાં હશે? તો કે આંતરાવસ્થામાં હશે. બરોબર છે. આંતરાવસ્થામાં એ શું કરે? તો કે ગ્રોથ તબક્કો, વૃદ્ધિ તબક્કો છે, એટલે કે આ 3 તબક્કામાં જો પસાર થાય તો એમની અંદર શું થાય? તો કે કોષ કેન્દ્ર, કોષ રસ્ય પ્રમાણ વધે. કોષ કેન્દ્ર અને કોષ રસ્ય પ્રમાણ વધે. આ કોષ કેન્દ્ર અને કોષ રસ્ય પ્રમાણનો મતલબ શું થશે? તો કે એને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? ન્યુક્લિયો સાઇટોપ્લાઝમિક રેશિયો. હવે માની લો કે આ રેશિયોનું પ્રમાણ જ્યારે વધી જાય તો કોષનું
કોષ કેન્દ્ર ઓકે કોષ કેન્દ્ર કોષ રસને કંટ્રોલ નથી કરી શકતું, કોષ રસને સંચાલિત કરી શકતું નથી. આનો મતલબ શું સમજાવું? માનો કે આ સામાન્ય કોષ છે, એનું કોષ કેન્દ્ર છે, બરોબર છે. જ્યારે એનામાં જીવન આંતરાવસ્થા પસાર થાય તો શું થશે? કોષના કદમાં વધારો થશે. હવે માનો કોષ કેન્દ્રના કદમાં વધારો ના થાય તો આટલું જ કોષ કેન્દ્ર આટલા બધા કોષ રસને સંચાલિત કરી શકતું નથી, એટલે કોષ કેન્દ્રનું પ્રમાણ પણ વધશે. જ્યારે આમ કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ વધે એટલે એને વિભાજન કરીને પાછું એને રીસ્ટોર કરવામાં આવે, પાછી આ કન્ડિશનમાં લાવવામાં આવે, જેથી આ કન્ડિશનમાં નવા સર્જાયેલા કોષો આવી જાય. એ નવા સર્જાયેલા કોષો જે આવી ગયેલા છે એ ફરીથી પછી શું કરી શકે? તો કે વૃદ્ધિ કરી શકે. બરોબર છે. તો આ બેસિકલી આ પોઈન્ટ છે. એના પછીના જે નેક્સ્ટ પોઈન્ટ છે, બરોબર, આર્થિક મહત્વમાં, તો કે મેન્ટેનન્સ ઓફ ન્યુક્લિયર સાયટોપ્લાઝમિક રેશિયો થઈ ગયો. અને ક્લિયર કેવી રીતે કરવાનું? શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ કે શિફ્ટ પ્લસ? ચાલુ જો ક્યાંનું ચાલુ નતું માઇક્રોસોફ્ટ વ્હાઇટ બોર્ડ. ઓકે ચલો ક્લિયર કરી લઈએ. ઓકે હવે ચોથું જે છે એનું જે સિગ્નિફિકન્સ, ચોથો સિગ્નિફિકન્સ શું છે? મેન્ટેનન્સ ઓફ ક્રોમોઝોમલ નંબર. ઓકે રંગસૂત્રોની સંખ્યા જાળવવી, એ તો હમણાં જ ચર્ચા કરી લીધું. પછી આવશે પુનઃસર્જન, રીજનરેશન. તમે સંભાજન દ્વારા પુનઃસર્જન કરી શકો. કેવી રીતે કરી શકો? કે માની લો કે આ પ્લેનેરિયા છે, આ પ્લેનેરિયામાં જેટલા બી ટુકડા કરો ને એ દરેક ખંડો શું કરશે? તો કે પુનઃસર્જન દ્વારા પોતાનું શું કરશે? તો કે નવા સજીવને ઉત્પન્ન કરશે. નવા સજીવને ઉત્પન્ન કરે છે. તો નવા સજીવને ઉત્પન્ન કરે તો નવો સજીવ ઉત્પન્ન કેવી રીતે થાય? તો કે દરેક ખંડો શું કરશે? તો કે સતત સમભાજન કરશે, કોષ વિભાજન. અને એ બી કોષ વિભાજનમાં કેવું? કે સમભાજન. બરોબર છે. સમભાજન કરે અને દરેક ખંડો નવા સજીવમાં ફેરવાય. બરોબર છે. એટલે પુનઃસર્જન બી કરશે. આ તો પ્લેનેરિયા એક એક્ઝામ્પલ આપ્યું. વનસ્પતિમાં બી થાય. તમે જોજો ગુલાબનો જે છોડ છે ને, ગુલાબનો જે છોડ છે એ ગુલાબના છોડની ડાળખીને તમે તોડો અને એને જમીનમાં દાટો તો એમાંથી એક નવા ગુલાબનો છોડ બની જશે. તો એવું ક્યારે શક્ય થાય? કે એ જે ગુલાબના છોડ છે એ ગુલાબના છોડની અંદર શું હશે? તો કે એની જે શાખા છે, બ્રાન્ચ છે, એ શાખામાં વિશિષ્ટ પ્રકારના કોષો હોય. કયા કોષો? વર્ધનશીલ પેશીના કોષો. અને તમારે યાદ રાખવાનું કે વનસ્પતિની અંદર જે આ કોષો છે એની પાસે લાક્ષણિકતા છે સતત કોષ વિભાજનની. એટલે આ શું કરશે? સતત કોષ વિભાજન કરશે અને એક નવા વનસ્પતિ છોડનું નિર્માણ કરશે. ચાલો ક્લિયર થઈ ગયું. આના પછી નેક્સ્ટ કયું આવે? તો કે હીલિંગ. હીલિંગ એટલે શું? સાજું થવું, રિપેરિંગ. હીલિંગ એન્ડ રિપેરિંગ. શું મતલબ થાય રિપેરિંગ અને હીલિંગ નું? તો કે ભાઈ આમાં એવું છે કે માનો કે તમને કઈ રસ્તામાં જાઓ છો, તમે પડી ગયા, તમને સ્ક્રેચ થયો, કટ થયું, ચામડીમાં વાગે, કટવટ પડે, બરોબર, ચામડી છોલાઈ જાય. તો જે નવી ચામડી આવે છે ને એ શું છે? નવી ચામડી કેવી રીતે આવે? તો કે જે તમારા ચામડીમાં કયા કોષો હોય? કે ચામડીમાં અધિચ્છદ કોષો હોય.
એના સિવાય અધિચ્છદ, સંયોજક પેશી બધું હોય. તો આ જે અધિચ્છદ કોષો છે ને એ શું કરે તો કે કોષ વિભાજન કરે અને નવા કોષોનું સર્જન કરે. થોડાક સમય પછી એ જે તમને સ્ક્રેચીસ પડેલા છે એ પોપડાના સ્વરૂપે નીકળી જશે અને નવી ચામડી આવી જશે. એવું થાય છે, તમે જોયું હશે તો બેસિકલી રીજનરેશન છે, રિપેરિંગ છે, પ્રજનનમાં પણ મહત્વનું છે. કોઈ કહેશે પ્રજનનમાં સંભાજન કેવી રીતે મહત્વનું છે? પ્રજનનની અંદર કેવી રીતે મહત્વનું? ભાઈ આપણે જેટલા પણ એક કોષી સજીવો છે ને, એક કોષી સજીવો એમાં ધારો કે બેક્ટેરિયા, તો કે બેક્ટેરિયાની અંદર શું થાય છે? ભાજન થાય કે નથી થતું? એ ભાજન પણ એક પ્રકારનો કોનો પ્રકાર છે? વિભાજનનો પ્રકાર છે, એટલે કે સંભાજનનો પ્રકાર છે. ઓકે, પણ આ જે પ્રકારનું સંભાજન ના કહેવાય, એને આપણે કહીશું એમાઇટોસિસ. શું કહેશું એને? એમાઇટોસિસ, અસંભાજન. ઓકે, એટલે જે ભાજન થાય છે એ પણ એક પ્રકારનું સંભાજન જેવું જ કહેવાશે અને એ રીતે પ્રજનનમાં ભાગ ભજવશે. પ્રજનનમાં તો ઘણી રીતે ભાગ ભજવશે. ઓકે, આગળ ભણીશું પ્રજનનમાં, વનસ્પતિમાં કેવી રીતે પ્રજનનમાં પણ એનો રોલ છે તો એ આગળ આપણે સમજીશું. પ્રાણીઓમાં પણ કેવી રીતે છે એ પણ આપણે સમજીશું. ડન. હવે હું આગળ વધીશ. ઓકે, તો હા, અને સૌથી વધારે એક ડિસએડવાન્ટેજ બી છે. એકચ્યુઅલમાં એ ડિસએડવાન્ટેજ ના કહેવાય પણ ડિસએડવાન્ટેજ છે કે કેન્સરમાં બી સૌથી મોટું કારણ શું છે? સંભાજન. કોઈને ખબર છે કેવી રીતે સંભાજન? કેન્સરમાં સંભાજન કેવી રીતે? કોઈ કહેશે કેન્સરમાં સંભાજન કેવી રીતે ભાગ ભજવે? બધાને અવાજ આવે છે મારો? હા સર. કોઈ કહેશે કે સંભાજન કેવી રીતે કેન્સરમાં ભાગ ભજવે? ચાલો, કોઈ વાંધો નહીં. જો કેવી રીતે કેન્સર, જો કેન્સરમાં તમે વધારે પડતું ધ્યાન આપ્યું હોય ને તો કેન્સરમાં ટ્યુમર ફોર્મ થાય, ગાંઠ. ઓકે, તો આ જે ટ્યુમર જે ફોર્મ થાય છે કેન્સરની અંદર, કોના કારણે થાય? તો સમજો, જે આપણા શરીરમાં કોઈ પણ, જો કેન્સર તો કોઈ બી જગ્યાએ થાય, લંગ્સમાં થાય, શરીરના કોઈ બી ભાગોમાં થઈ જાય. તો કોઈ બી પ્રકારનો કોષ હોય ને એનું કોષ ચક્ર છે ને, એ કોષ ચક્રમાં એ G1માં જાય, S માં જાય, પછી G2માં જાય, પછી એ કયો તબક્કામાં આવે કે M તબક્કામાં આવે અને પછી એ આવે. હવે જુઓ, કોઈ બી કોષ છે ને અહીંયાથી પસાર થાય અને અહીંયા જઈને સ્ટોપ થઈ જાય, એટલે ડિવિઝન કરીને બે નવા કોષો બની જાય. બરોબર છે? પછી આ બંને નવા કોષો બી છે ને તરત જ વિભાજન ચાલુ કરી દે, બીજા બે નવા કોષો બને. આ પણ તરત ને તરત એમને બંધ થઈ જવાનું હોય, એમનું કામ અહીંયા નવા કોષો સર્જાઈ જાય પછી એમનું જે કામ હોય એ પૂરું કરીને બંધ થઈ જવાનું. પણ આ પણ શું કરશે? પાછા ડિવિઝન કરશે. આ પણ પાછું ડિવિઝન ચાલુ કરશે. આવું કરવાથી શું થશે ખબર છે? કે સતત અનિયંત્રિત કોષ વિભાજન, સતત અનિયંત્રિત કોષ વિભાજન એ કેન્સરને પરિણમે છે. કેન્સરને પરિણમે છે. એટલે આનો મતલબ શું થશે તે સમજજો કે તમારો કોઈ પણ એક કોષ છે, એ સંયોજક પેશીનો હોય, રુધિરનો કોષ હોય, એ સતત કોષ વિભાજન પામે ને એટલે ખૂબ જ બધા કોષો સર્જાય. એ જે કોષો છે એ શું બનાવશે કે ગાંઠ બનાવશે, ગાંઠ. હવે આ ગાંઠના કોષોને શું જોઈએ? એમના વૃદ્ધિ માટે એમને પણ ખોરાક જોઈએ, એમને પણ પોષણ જોઈએ, એમને બધું જ જોઈએ. આ બધું એ લઈ લેશે, એના કારણે શરીરના બીજા અંગોને નુકસાન પહોંચશે અને ધીરે ધીરે એને કેન્સર કહેવાય. આ ગાંઠને આપણે શું કરવી પડે? નાશ કરવી પડે. આ કેન્સરના કોષો છે, કેન્સરના કોષોની લાક્ષણિકતા છે એ સતત કોષ વિભાજન કરે. અને એ જે કોષ વિભાજન છે એ કેવું છે કે માઇટોસિસ.
સમભાજન એટલે હંમેશા યાદ રાખવાનું કે કેન્સર થવાનું કારણ શું હશે કે આપણામાં સંભાજન કેવું થવું જોઈએ, નિયંત્રિત થવું જોઈએ. નિયંત્રિત નો મતલબ થશે કંટ્રોલ અવસ્થામાં થવું જોઈએ, કંટ્રોલ હોવું જોઈએ, બરોબર છે. પણ કંટ્રોલ ના બદલે આપણામાં અનિયંત્રિત થાય. ઓકે ઓકે, અનિયંત્રિત એટલે કે કંટ્રોલમાં ન રહે એ રીતે, બરોબર છે. સતત કન્ટિન્યુઅસલી અનકન્ટ્રોલ ડિવિઝન ઓફ ધી સેલ્સ કોઝ કેન્સર એવું. ચલો ક્લિયર થયો પોઈન્ટ. આર્થિક મહત્વના દરેક પોઈન્ટ આપણે ક્લિયર કરેલા છે. હવે અહીંયા તમારે બીજી એક વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાની? ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો મોટા ભાગે યસ, મોટા ભાગે આપણે બધા જ આર્થિક મહત્વ કહું છું, સોરી, સમભાજનનું મહત્વ આપણે જોઈ લીધું. હવે હું અહીંયા તમને સમભાજન ચક્ર, ઓકે, એનો મતલબ શું થશે? સમભાજન ચક્ર નહીં બોલાય, એને આપણે બોલશું કોષ ચક્રને નિયંત્રણ કરતું સેલ સાયકલ રેગ્યુલેશન. સેલ સાયકલ રેગ્યુલેશન, કોષ ચક્ર નિયંત્રણ. તમારે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ કોષ હશે એ કોષ ચક્રને ચલાવે, એટલે કે કોષ ચક્રને રન કરે, તો એને નિયંત્રણ કરવા માટે નિયંત્રણના બદલે લખું છું રેગ્યુલેટ કરવા માટે. ઓકે, મને હા, રેગ્યુલેટ કરવા માટે વિશિષ્ટ પ્રકારનું શું હોય છે? વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. જેવી રીતે પંખો ચાલે તો પંખો 4 પર ચાલશે, 1 પર ચાલશે, 2 પર ચાલશે, કે એને બંધ કરવો છે કે ચાલુ કરવું છે. એટલે કે કોષને પોતાનું વિભાજન કરવું છે, નથી કરવું, જીવનમાંથી એસમાં પહોંચવું છે કે નથી પહોંચવું, કે એસમાંથી G2 માં જવું છે કે નથી જવું, કે G2 માંથી એસમાં જવું છે કે નથી જવું, એ બધું કોણ નક્કી કરશે? રેગ્યુલેટર પ્રોટીન, નિયંત્રક પ્રોટીન, જેને આપણે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન હોય એ પ્રોટીન કરશે. તો સૌથી પહેલા તો કે પ્રોટીનનું નામ શું છે એ બધાને ખબર હોવી જોઈએ. ફેક્ટર જે સેલ ડિવિઝનને કંટ્રોલ કરે, તો કે કારકો, સૌથી મોટું કારક છે CDK, નિયંત્રક પ્રોટીન, રેગ્યુલેટર પ્રોટીન, CDK નું પૂરું નામ શું છે તે પહેલા લખું છું. CDK નું પૂરું નામ છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ એક પ્રકારનો શું છે? પ્રોટીન કાઇનેઝ લખું છું, પણ કાઇનેઝ અહીંયા લખું છું, પ્રોટીન કાઇનેઝ. ઓકે, CDK, એક તો CDK પ્રોટીન હશે, બરોબર છે. હંમેશા યાદ રાખવાનું કે આ જે CDK પ્રોટીન છે એની મદદથી શું થશે? તો કે જે કોષ ચક્ર છે એ નિયંત્રિત રહેશે. નિયંત્રણ કરે છે, કોષ ચક્રનું નિયંત્રણ કરે છે. ચાલો, કેવી રીતે કરશે? ધ્યાન આપજો. સાયકલ 2 મિનિટ, હા, just 2 minutes for type of meiosis, sporic meiosis, GC.
Figure 10.2, 10.2, 10.2. Active CDK stimulates mitosis. Active CDK stimulates synthesis. ઓકે, ચલો ધ્યાન આપજો. ઓકે, હવે આ એક પ્રકારનો ઉત્સેચક છે. આનું કાર્ય શું છે તે સમજજો. આનું કાર્ય છે ફોસ્ફેટને ઉમેરવાનું. કોની સાથે ઉમેરવાનું? તો કે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે, એ પ્રોટીનને ફોસ્ફેટ સાથે જોડવાનું કાર્ય કોનું છે? આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ નું છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને? ક્લિયર થયું બધાને? હા સર. હા, હવે આ જે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ છે કેવી રીતે ફોસ્ફેટને ઉમેરે? તો કે એટીપી માંથી ફોસ્ફેટને કાઢે અને એ પ્રોટીન કોના સાથે જોડાઈ જાય? સોરી, એ ફોસ્ફેટ કોના સાથે? પીઆઈ એ પેલા પ્રોટીન સાથે જોડાઈ જાય. પોઈન્ટ ક્લિયર થઈ ગયો અહીંયા સુધી? હવે એ જે પ્રોટીન છે, તમે કહેશો સર એ પ્રોટીનનું નામ શું? એ પ્રોટીનનું નામ છે સાયક્લિન. સાયક્લિન્સ પ્રોટીન. આ જે પ્રોટીન છે એ પ્રોટીનને ફોસ્ફેટ આપવાનું કામ કોણ કરશે? તો કે સીડીકે કરશે. તો બેસિકલી કોષ ચક્રનું નિયંત્રણ સાયક્લિન પ્લસ સીડીકે કરે છે. કેવી રીતે કરે છે એ બી જોઈ લઈએ. પહેલા જો આટલું ક્લિયર થયું હોય તો. આટલું ક્લિયર થઈ ગયું બધાને? હા સર. ઓકે, તો પહેલા તો તમને એ ખબર હોવું જોઈએ કે G1 માંથી S માં અને G2 માંથી M માં જવા માટે બરાબર છે ચેક પોઈન્ટ હોય. ઓકે, ચેક પોઈન્ટ. હવે ચેક પોઈન્ટ નું ગુજરાતી મને નથી ખબર, પણ બે ચેક પોઈન્ટ હશે. એ ચેક પોઈન્ટ ક્યાં હોય? તો પહેલો ચેક પોઈન્ટ હશે G1 અને S ની વચ્ચે. ઓકે, તો ધ્યાન આપજો, હું સાયકલ આખી કરાવું છું. ધ્યાન આપજો. આ સાયક્લિન પ્રોટીન ક્યાં કામ કરશે? તો પહેલો સાયકલ છે G1. બરાબર છે? G1 માંથી આપણે ક્યાં જવાનું? તો કે S માં જવાનું. તો અહીંયા એ સાયક્લિન પ્રોટીન હશે. ઓકે, અહીંયા એ સાયક્લિન પ્રોટીન આપણે સક્રિય કરવાનું. સક્રિય કરવાનું કામ કોણ કરશે? તો જુઓ, આ પહેલો ચેક પોઈન્ટ કહેવાય. અને શું કહીશું? પહેલો ચેક પોઈન્ટ. હું લખી દઉં છું અહીંયા, ચેક પોઈન્ટ. ઓકે, અને આ જે ચેક પોઈન્ટ છે એમાં આ સાયક્લિન પ્રોટીનનું નામ શું છે? તો કોના વચ્ચે છે? G1 અને S ની વચ્ચે આ કાર્ય કરશે. શું કાર્ય કરશે? કે જે કોષ G1 માંથી પસાર થઈ ગયેલો છે એને S માં દાખલ કરવાનું કાર્ય સાયક્લિન નું છે. એટલે આ સાયક્લિન નું નામ છે G1 સાયક્લિન. ખબર પડી ગઈ? હવે આ G1 સાયક્લિન છે એ G1 સાયક્લિન ઓકે, તો પહેલું ફર્સ્ટ ચેક પોઈન્ટ હશે. એ ફર્સ્ટ ચેક પોઈન્ટમાં શું થાય? G1 સાયક્લિન પ્રોટીન હશે જે G1 અને S ની વચ્ચે એ કાર્ય કરતું હશે. બરોબર છે? હવે G1 અને S ની વચ્ચે હશે. પછી શું થાય? તો કે સીડીકે પ્રોટીન છે, સીડીકે પ્રોટીન એ એક્ટિવ થાય. કોના દ્વારા? તો કે G1 સાયક્લિન એન્ડ ATP. CDK becomes active by G1. Are it goes. ओके, चलो.
એટીપી માંથી એડીપી બને, ફોસ્ફેટ જોડાઈ ગયો કોની સાથે, સીડીકે માં. આ સીડીકે જઈને સાયક્લિન ને એક્ટિવેટ કરશે. સાયક્લિન ને એક્ટિવેટ કરે એટલે G1 માં જે કોષ છે એ S માં જતો રહેશે. હવે S તબક્કો પૂરો થાય એટલે કેમાં આવે, G2 માં આવે. G2 પૂરું થાય એટલે કયો તબક્કો આવશે, M1. એટલે બીજો ચેક પોઈન્ટ ક્યાં હશે કે બીજો ચેક પોઈન્ટ અહીંયા હશે. બરોબર છે. આ બીજા ચેક પોઈન્ટમાં જે સાયક્લિન પ્રોટીન હશે એ સાયક્લિન પ્રોટીનને આપણે એમ સાયક્લિન કહેવાય, એટલે CM કહેવાય. CM નો સાયક્લિન M, બરોબર છે, સાયક્લિન M એટલે CM કહેવાશે. આ સાયક્લિન CM નો બી સેમ કન્સેપ્ટ છે. એ કેવી રીતે થાય તો કે એને એક્ટિવેટ કરવો પડે. ઓકે, કોને એક્ટિવેટ કરવો પડે, આને પણ એક્ટિવેટ કરવો પડે. કેવી રીતે એક્ટિવેટ કરવાનો, સેમ કોન્સેપ્ટ. સીડીકે હશે, એ સીડીકે શું લાવશે, ફોસ્ફેટ ને લઈને આવશે. આ ફોસ્ફેટ ને લઈને આવે એટલે ફોસ્ફેટ કોને આપી દેશે, સીડીકે સાયક્લિન ને એક્ટિવેટ કરવામાં યુઝ કરશે. ઓકે, અહીંયા શું હશે, એટીપી હશે. એટીપી માંથી શું બનશે, એડીપી બનશે. એનાથી એ ફોસ્ફેટ બનશે. આ સીડીકે આ ફોસ્ફેટ ને લઈને કોને આપી દેશે, આને આપશે. એટલે જ એનું ફોસ્ફોરાયલેશન થશે. જેવું આ ફોસ્ફોરાયલેટેડ થશે એવો એ પોતે સક્રિય થશે અને જે કોષ G2 માં છે એને M માં મોકલી દેશે. પોઈન્ટ ક્લિયર થયો બધાને? ફરીથી એકવાર શાંતિથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. જુઓ, આપણી પાસે શું શું છે પહેલા તો યાદ રાખો કે આપણી પાસે એક ઉત્સેચક છે જેનું નામ સીડીકે છે. એ શું કરે તો કે એ એટીપી પાસેથી ફોસ્ફેટ લેશે અને સીડીકે પીઆઈ એટલે ફોસ્ફોરાયલેશન થશે અને એડીપી બનાવશે. હવે આ જે ફોસ્ફેટ લીધો છે ને એ ફોસ્ફેટ કોને એકચ્યુઅલમાં આપવાનો છે તો કે એ આપવાનો છે આપણે સાયક્લિનને. સાયક્લિન કેટલા પ્રકારના છે, બે પ્રકારનો. એક છે સાયક્લિન જે G1 અને S ની વચ્ચે હશે અને બીજો જે સાયક્લિન છે ક્યાં હશે તો કે G2 અને M ફેઝ ની વચ્ચે હશે. આ જે સાયક્લિન છે એ સાયક્લિન ફોસ્ફેટને સ્વીકારે એટલે સક્રિય થાય અને સક્રિય થાય એટલે શું કરે તો કે કોષને G1 માંથી S માં મોકલે અને G2 થી M માં મોકલે. ભાઈ ક્લિયર થયું? હા સર. ઓકે, તો આ ચેક પોઈન્ટ તમારે બે યાદ રાખવાના કે ચેક પોઈન્ટ ક્યાં ક્યાં હોય. ચેક પોઈન્ટ એક હશે G1 અને S ની વચ્ચે પહેલો ચેક પોઈન્ટ, અને બીજો જે ચેક પોઈન્ટ હશે એ ક્યાં હશે તો કે ભાઈ G2 અને M ની વચ્ચે. બરોબર છે. અહીંયા પ્રોટીન, આનો પ્રોટીનને G1 સાયક્લિન કહેવાય, આના પ્રોટીનને સાયક્લિન M કહેવાય, CM. બરોબર છે. બસ આટલી વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. કોઈ ડાઉટ છે અહીંયા સુધી? ના સર. બસ, તો આજે આપણે સેલ સાયકલમાં આટલું જ કરવાનું છે. નેક્સ્ટ જે લેક્ચર હશે એ હશે મિયોસિસ. ઓકે, મિયોસિસ કરીશું. અને ચલો મિયોસિસ પહેલા હું તમને એક કોઈ નહીં, મિયોસિસ જ કરીશું, અર્ધીકરણ. ઓકે, અર્ધીકરણ પૂરું થાય એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો હું આજે લેક્ચર વાઇન્ડ અપ કરું છું. આ સાયકલ જોઈ લેજો, ના ખબર પડે તો મને પૂછજો, ફરીથી સમજાવીશ. બહુ ઈઝી છે, ખાલી તમારે આ વસ્તુ યાદ રાખવાનું. આ ઉત્સેચક છે, આ શું કરે તો કે એટીપી પાસેથી ફોસ્ફેટ લેશે અને સાયક્લિન ને આપશે. સાયક્લિન સક્રિય થાય એટલે એ અહીંયાથી G1 થી S માં, G2 થી M માં કોષને ફેરવશે. ઓકે, ક્લિયર થયું બધાને? હા સર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર આપણે કાલે આ જ સમય પર રહેશે ને કાલે થોડું વધારે ખેંચશું, આખો ટોપિક આવશે એટલે. આ વચ્ચેના બે ટોપિક હતા એટલા માટે. હવે પછી પાછું હું અર્ધીકરણ ચાલુ કરીશ ને તે અડધું રહી જશે, એટલે અહીંયાથી વાઇન્ડ અપ કરું છું. ઓકે, અલ્લાહ હાફિઝ, દુઆમાં યાદ.